સુરત કોર્ટ બહાર એક ઓરિસ્સાવાસી સભરગાએ કારમાં જ પુત્રને જન્મ આપતા લોકો ભેગા થઈ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જતા ઝુમરીને પ્રસૂતિની પીડા ઉપડી હતી. કાર કોર્ટ બહાર ઊભી કરતા જ પ્રસૂતિ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસના જવાનો અને મહિલા પોલીસ તાત્કાલિક દોડી આવી કારને દુપટ્ટાથી કોર્ડન કરી 108ને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં આવી ગયેલી નવજીવન લોકેશનની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી પાયલોટ નાળ કાપી માતા અને બાળકને સિવિલ લઈ ગયા હતા, જ્યાં બંને હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઓરિસ્સાની વતની છે. ડુમસના એક ખાનગી ફાર્મમાં બગીચાની રખવાલીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. દીકરી ઝુમરીના લગ્ન 1 વર્ષ પહેલા જ થયા હતા. દીકરીને 9મા મહિને પ્રસૂતિની પીડા ઉપડતા કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે સુરત કોર્ટ બહાર પ્રસૂતિની પીડા અસહ્ય થઈ જતા કાર રોડ બાજુમાં ઊભી કરી દીધી હતી. ઝુમરીની પીડામાં ચિલકાલી સાંભળી લોકો ભેગા થઈ ગયા હતા. કોર્ટ બહાર ફરજ પર તૈનાત પોલીસ જવાન અને મહિલા પોલીસોનો કાફલો દોડી આવ્યો હતો. ઝુમરીએ કારમાં જ પ્રસૂતિમાં પુત્રને જન્મ આપ્યો. લાલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કારમાં મહિલાને પ્રસૂતિ થઈ હોવાની વાત સાંભળી તાત્કાલિક 108માં જાણ કરી હતી. મહિલા પોલીસ બહેનોએ દુપટ્ટાથી કારને કોર્ડન કરી 108ના કર્મચારીઓને બાળકની માતાનું નાળ કાપી અલગ કર્યો હતો. ત્યારબાદ બંનેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ ગયા હતા. પોલીસ અને નવજીવન લોકેશનની 108ની કામગીરીની પ્રસૂતા પરિવારે આભાર વ્યક્ત કર્યો.